હજી વરસાદના ટીપા છૂટ્યા છે એમાં. પહેલાં હે ને મગ કસરી નાખવાના. ટોપીઓ રાખી દીધો. થોડા મગ આવો જો આ બાજુ હે ને સારું જાય. આમાં કેટલા મગ નીકળે ને આપણે જોખમ આવો. મગ તો ઉગી ગયા હો દાણા. તો હે ને બધાને જય માતાજી, કેમ છો બધા મજામાં? તો આજનો વિડીયો હે ને આપણે કરી દઈએ ચાલુ. જો વરસાદ બહુ હોય છે એના કારણે હે ને આ થોડાક મગ ભીંજાઈ ગયા છે, તમને બતાવી દઉં. જો આ બાજુ ભાઈ ભીંજાઈ ગયા, એ તો કાઢેલા હતા મગ. જો આ પાંદમાં જો આ રહ્યા પાનમાં હે ને હજી વરસાદના ટીપા છૂટ્યા છે એમાં. કાગળ ઢાંકેલ હતો ને તો એ ભીંજાઈ ગયા. જો મારી કાગળ એ ઢાંકેલો હતો આમાં, તો એ હે ને ભીંજાઈ ગયા છે. જો આ દાણા વડા વડા દેખાય ને એ હે ને ઉગવાની તૈયારી થઈ ગયા છે. જો આ રહ્યા વડા વડા થઈ ગયા. થોડું થોડું હે ને ઓલું શું કહેવાય છંબડો, આમાં હે ને થોડો થોડો ભેજ લાગી ગયો છે ને ઉપર ઉપર તો હે ને પલળી ગયું છે. તો એ વાંધો નહીં આવે, કેમ કે આ હે ને વાવલીને ડાયરેક્ટ બાસકા ઘરમાં પૂરી દીધા હતા, એવું કાઢવાના છે બાસકા. આ તો હે ને હવે ખાતર જેવું થઈ ગયું. જોતા આ હે ને પીલીને એટલે મગ ઘરમાં પૂરી દીધા હતા અમે. હિંગ પાકી ગઈ ને તો આમ ભાંગતી નથી, નકર હે ને આ ભાંગી જાય કકડી, જેના ક્યાં ફટકતી નથી, નકર આમ ગાજવી જાય. જો હાવ ઢીલીਆਂ થઈ ગયા હિંગો. જો હમણાં ફૂકણી આવવાની છે ને અટાણે હે ને મગ કસરવાનું હાલે છે. જો આવી રીતના પહેલાં હે ને મગ કસરી નાખવાના, પછી આવો ડૂસો ભેગો કરવાનો, પછી ફૂકણી આવે ને ત્યાં કાઢી નાખવાનો. આ રીતનું હે ને ખૂંદી નાખવાનું, નકર તો ગોળ ઘૂમરા ફેરવવાના હોય. આ જાજા મગ નથી ને એટલા માટે હે ને આવી રીતનું કરી, નકર જાજા મગ હોય ને તો શું કરવાનું, ગોળ ગોળ હે ને ચકરડું ટેલરનું ફેરવવાનું એટલે થઈ જાય. આ રીતના જીતી સીપીએ મારી દીધો અને ગોપાલભાઈ આવી ગયા અહીં ટેકો દેવરાવા, પાટિયા કાઢવા માંડ્યા. ફૂકણી કઈ આવે, હજી બધી મોડી આવે ને ફૂકણી તો સારું, કેમ કે તો આ જાળવાનું હે ને થઈ જાય. ફૂકણી આવવાની છે ને આજે બધું. ફૂકણી આવી ગઈ ને મગ જોઈ લે કેવા નીકળે, જોતા કાણે કેવા નીકળે મગ. હા બાસના ભરી લીધા મલકના, પસાડી આપણે જોતા આવ્યો. જ્યાં તગારું ભરાઈ ગયું છે અહીં ભાઈ ટોપીઓ રાખી દીધો. અસલ વડા વડા મગ આવો. જો આ બાજુ હે ને વડા વડા મગ આવે. જો આ રહ્યા અહીંથી નથી નાખતા, આ તો એમને ખાલું ફરે. જો ફોન પડી ગયો તો અમારા રામમાં આવી ગયા અહીં ફરવા. જો આજ આમાં તવીથો મારવાનો હે કે નહીં હોય? તવીથો આમાં ઘરમાં પૂરા હોય રહ્યા.
આ ફૂંકણી કરી દીધી ચાલુ જો આવી રીતના હોય બસ અને આ નગર વાવલ બહુ અઘરું લાગે એક તગારું નાખ્યું પણ હજી મગ ને નીકળ્યા આ બીજું તગારું જાય આમાં કેટલા મગ નીકળે ને એ આપણે જોખમ આવું આ બીજું તગાર નાખી દીધું હવાય મગ આવી ગયા ત્રણ તગાર નાખ્યું ને ત્યાં એટલું નીકળ્યું જ્યારે આ ચોથું જાય તગારું ચોથું ને પાંચમું જાય હે ને હવા હે ને બારીને ન નીકળવા દે જાવર એટલું નાખી દીધું આ દાંતી રોગી ફરે આમાં બહુ વિચરાઈ રહ્યા હતા હો દાંતીમાં હજી મગ આવવાનું ચાલુ જ છે આ બેસવાનું મજા હો મગ હાલે અમુક તો ઉગી ગયા હો દાણા આ લીલા મગ ખવાય અને શાકાઈ ખવાય મજા આવે લાઈક કરો રે